ભરૂચના સંકટમોચન હનુમાનજી મંદિરમાં નકુચો તોડી ચોરીનો પ્રયાસ કરતા સિક્યુરિટીની સતર્કતાથી તસ્કરો હથિયાર છોડીને ફરાર થયા. ભરૂચના લિંક રોડ ખાતે આલ્ફા સોસાયટીના સંકટમોચન હનુમાનજી મંદિરમાં રાત્રિના સમયે ચોરીનો પ્રયાસ થયો હતો. મધરાત્રે તસ્કરોએ મંદિરના મુખ્ય દરવાજાનો નકુચો તોડી દાનપેટી ખોલવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન નજીકની HDFC બેંકના સિક્યુરિટી ગાર્ડે અવાજ સાંભળી તાત્કાલિક સીટી વગાડી બૂમ પાડતા તસ્કરો ભાગ્યા હતા. દાનપેટીમાંથી કાઢેલા રૂપિયા ત્યાં જ ફેંકી દેવામાં આવ્યા હતા. સાથે લાવેલા હથિયાર, કુહાડી, હથોડી અને લોખંડનો સળિયો પણ મંદિર પરિસરમાં મૂકી દેવામાં આવ્યા હતા. મંદિરના પૂજારી દિનેશભાઈએ ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ આગળ ધપાવી છે. લગભગ 2 વર્ષ અગાઉ પણ આ જ મંદિરમાં ચોરીની ઘટના બની હતી. સંકટમોચન હનુમાનજી મંદિરમાં સવારે 3:30 થી 4 વાગ્યાની અંદર ચોરી થઈ છે. તેમાં આ લોકોએ 2 જણ આવેલા હતા ચોરી કરવા માટે અને મેઇન દરવાજાનો નકુચો કુહાડી મારીને તોડી નાખેલો અને પછી અંદર ઘૂસ્યા પછી દાનપેટી તોડેલી, એમાંથી પૈસા બધા કાઢેલા. આજે સવારે મંદિરે ખોલ્યું ત્યારે મંદિરની અંદર ચોરી થઈ ગયેલી. તાળું તોડેલું હતું અને પેટી તોડીને એમાંથી થોડા ઘણા જેટલા પૈસા હતા એટલા બધા લઈ ગયા. થોડા ઘણા હતા એ રહી ગયા. બાકી બધું લઈને અહીંથી એક જ જણો આવ્યો હતો રૂમાલ બાંધીને અને અહીંથી સીધો પાળી ઠેકીને નીકળી ગયો. એટલા મને માહિતી છે.